શિયાળો આવે એટલે આપણે રીંગણનો ઓળો કે રીંગણનું ભરથું અને તેની સાથે બાજરાના રોટલા તો આપણે યાદ આવે છે, પરંતુ આ રીંગણનો ઓળો છે ને 90% લોકો ખોટી રીતે બનાવે છે, તેથી તેમાંથી થતા ફાયદાથી તે વંચિત રહી જાય છે। તો સાચી રીત કઈ છે તે આપણે આજના વિડીયોમાં જોઈશું। તો જુઓ મિત્રો, તો અત્યારે તમને માર્કેટમાં આવા ગુલાબી રીંગણા જોવા મળે છે મિત્રો। તો જો આ રીતના એકદમ કડક અને તાજા રીંગણ હોય ને તેવા પસંદ કરવાના, એકદમ મોટા હોય તેવા। ફ્રેન્ડ્સ અહીંયા જુઓ, અને ખાસ કરીને તો તે કાણાવાળું રીંગણ હોવું ના જોઈએ, નહીંતર તેમાંથી ઈયળ પણ નીકળતી હોય છે। તો સૌથી પહેલાં જો આજુબાજુના તેના આ રીતના છાલા છે એ આપણે દૂર કરી લેવાના છે। ત્યાર પછી આ રીંગણા એ ફટાફટ શેકાઈ જાય ને તે માટે થઈને અહીંયા આપણે નાઈફથી આ રીતના બધી સાઈડ કટ લગાવી દઈશું મિત્રો। તો હંમેશા જ્યારે રીંગણનો ઓળો બનાવીએ ને ત્યારે રીંગણને શેકીને જ તેનો ઓળો બનાવવાનો રહેશે। તો પહેલું મારું કારણ એ હતું મિત્રો, તો ઘણા અત્યારે ફટાફટ આ રીંગણનો ઓળો બની જાય ને તો રીંગણના ટુકડા કરીને કુકરમાં બાફીને અને પછી તેનો ઓળો બનાવતા હોય છે। તો આ ગલત રીત છે મિત્રો, આનાથી આપણે જે બેનિફિટ મળવો જોઈએ ને તે મળતો નથી, બરાબર। તો આ રીતના આપણે કાપા કરીને કરશું એટલે ફટાફટ રીંગણ છે એ શેકાઈ જશે। અને બીજી મારી ટિપ્સ અહીંયા એ છે મિત્રો કે આને આપણે સેજ તેલવાળો હાથ કરી આખા રીંગણ પર આપણે તેલ લગાવી દઈશું। તો આમ કરવાથી શું થશે કે આપણે જ્યારે આ રીંગણ શેકીશું ને અને શેકાયા પછી તેની છાલ જે હોય છે એ આસાનીથી નીકળી જશે તેલ લગાવવાના કારણે। તો બસ હવે આપણે આને છે ને ગેસ ઉપર બધી સાઈડ છે એ શેકી લેશું। જો આ રીતના કંઈક આગળ પાછળ કરીને બધી સાઈડથી આપણે રીંગણને પ્રોપર તેની છાલ બ્લેક ના થઈ જાય ત્યાં સુધી આપણે તેને શેકવાના છે મિત્રો। જો આ રીતના આમ જુઓ મિત્રો, અહીંયા છે ને જો કેવા સરસ એવા રીંગણ શેકાઈ ગયા છે અને થોડા ઠરી પણ ગયા છે, અને હવે આપણે તેની છાલ દૂર કરીશું। જો કેટલી આસાનીથી નીકળી જાય છે। તો બંને રીંગણની આ રીતના આપણે છાલ દૂર કરીએ અને તેને જો આ રીતના થોડો ધારવાળો જે કંઈ આપણે ચમચો હોય ને તેનાથી આ રીતના બધું ભરતું છે આમાંથી આપણે કાઢી લઈશું મિત્રો, એટલે એકદમ આસાનીથી તેનો પલ્પ થઈ જશે। તે રીંગણ છે એ ભાંગી જશે। તો આ રીતના ભાંગેલું રીંગણ હોય ને એ જ ઓળામાં સરસ લાગતું હોય છે। હવે વઘાર કરીશું। તો અહીંયા 4 પાવડા જેટલું તેલ ગરમ થઈ ગયું છે અને તેમાં થોડી એવી રાઈ એડ કરીશું। રાઈને થવા દઈએ। તો જો અહીંયા રાઈ પણ સરસ ફૂટવા લાગી છે ને, તો હવે આપણે અડધી ચમચી જેટલું વાટેલું લસણ એડ કરીશું। તો આમાં લસણનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો લાગે છે, અને તેની સાથે સાથે આ ઓળો ડાયજેસ્ટ થઈ જાય તે માટે થઈને અહીંયા ચપટી એવી હિંગ એડ કરીએ। અને હવે છે ને આપણે લીલી ડુંગળી એડ કરીશું મિત્રો। તો ઓળામાં હંમેશા લીલી ડુંગળીનો ઉપયોગ કરવાથી ઓળો છે ખૂબ જ ઓર ટેસ્ટી એવો લાગતો હોય છે। તો મિત્રો અત્યારે શિયાળાની સિઝનમાં તો એકદમ લીલી છમ એવી લીલી ડુંગળી તમને જોવા મળતી જશે, તો તે ખૂબ જ સરસ એવી લાગતી હોય છે। તો આને મિક્સ કરી અને હવે આપણે છે ને આને અડધી મિનિટ જેટલી જ આપણે કૂક કરીશું। જો એનાથી વધારે કરીશું ને તો શું થશે કે તમારા દાંતમાં એ ફસાશે અને એકદમ ચવડ થઈ જશે। તો તે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો। હવે અત્યારે ખાલી ડુંગળીના ભાગનું મીઠું એડ કરીશું અને ચપટી એવી આપણે હળદર પાવડર એડ કરી મિક્સ કરીએ। હવે આપણે છે ને અહીંયા મેં એક મોટી સાઇઝનું ટામેટું મેં કટ કરીને રાખ્યું હતું તે એડ કરીશું। તો અડધી મિનિટ જેવું મેં ડુંગળીને કૂક થવા દીધું અને પછી ટામેટું એડ કર્યું છે। તો હવે જે બાકીની જે ડુંગળી જે ચડવાની બાકી હશે ને તે હવે ટામેટા સાથે ચડી જશે, એટલે તમને ચવડા ડુંગળી નહીં લાગે અને દાંતમાં પણ જે ઘણીવાર ફસાઈ જતી હોય છે ડુંગળી તે પણ નહીં ફસાય। તો હવે આપણે આને એકદમ મીડિયમ આંચ પર થવા દઈશું। થોડી વાર પછી અહીંયા જો ટામેટા છે ને એ સાવ ગળી ગયા છે, તો બસ આટલા તેને આપણે કૂક કરવાના છે। અને આ ઓળો વધુ ટેસ્ટી લાગે ને તે માટે થઈને અહીંયા હું થોડો એવો ગરમ મસાલા પાવડર એડ કરી રહી છું। આ ઓપ્શનલ છે, જો તમને ફાવે તો એડ કરવાનો, નહીંતર ચાલે। નેક્સ્ટ અહીંયા આપણે જે તૈયાર કરેલું રીંગણનું ભરથું છે એ આપણે બધું જ આમાં એડ કરીશું।
હવે ફક્ત રીંગણના ભાગનું જ આપણે મીઠું એડ કરીશું મિત્રો, કેમ કે આપણે ઓલરેડી આગળ પણ મીઠું એડ કર્યું છે, તો સાચવીને થોડું એડ કરીશું. અને અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરેલો છે મિત્રો. તો આને બધું સારી રીતે મિક્સ કરી લેશું. અને હવે છે ને આપણે લાલ મરચું પાવડર એડ કરીએ. તો તમે જેટલું તીખું ખાવાનું પસંદ કરતા હોય તો એ પ્રમાણે તમારે મિક્સ કરવાનું રહેશે. અહીંયા મારી મહત્ત્વની ટિપ્સ એ છે મિત્રો કે આપણે રીંગણને ઓલરેડી શેકી લીધો છે, મતલબ તે બિલકુલ હવે કાચો નથી રહ્યો. તો હવે આપણે તેને વધારે ગરમીમાં એટલે કે વધારે આ રીતના ગેસ ઉપર રાખીશું તો તેમાંથી મળતા આપણે જે બેનિફિટ્સ છે ને તે નહીં મળે, કેમ કે તેનો આપણે આ જો વધારે ગેસ પર રાખીશું ને તો તેમાંથી મળતા આપણે બેનિફિટ્સ છે તેનો નાશ થાય છે. એટલે ફક્ત હવે છે ને આપણે 2 થી 3 મિનિટ જેટલો જ આપણે ગેસ ઉપર તેને કૂક કરવાનો છે, તેનાથી વધુ આપણે કરવાનો નથી. તો ઢાંકીને આપણે હવે 1 મિનિટ જેવું રાખીશું એટલે તેલ છે એકદમ સરસ ઉપર આવી જશે અને બધું એ એકબીજા સાથે મિક્સ થઈને એકદમ સરસ એવી અરોમા ઉત્પન્ન થશે અને એકદમ ગરમા ગરમ ઓળો બનીને તૈયાર થઈ જશે. તો જુઓ અહીંયા આપણો ઓળો છે ને એકદમ સરસ એવો બનીને તૈયાર થઈ ગયો છે મિત્રો. તો બાજરાનો રોટલો હોય મિત્રો અને તેની સાથે આવો ગરમા ગરમ રીંગણનું ભરતું કે પછી ઓળો હોય તો ખાવાની કંઈક ઓર જ મજા આવે મિત્રો. તો ફ્રેન્ડ્સ, તમે આ રીતના બનાવો છો કે કંઈક અલગ રીતના એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને જો મારી આજની રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. તો આપણે ફરીવાર મળીશું એક નવા જ ઉપયોગી વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.